નમસ્કાર મિત્રો, આપ જોડાઈ ચૂક્યા છો ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાત સાથે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે સાયબર ક્રાઇમ, સાયબર સુરક્ષા અને અન્ય ઘણા મુદ્દાઓ ઉપર. અને આ વિષય ઉપર વાત કરવા માટે આજે આપણા સ્ટુડિયોમાં હાજર છે અર્ચા કોઠારી, જે છેલ્લા 25 વર્ષથી આઈટી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. અર્ચાજી, આપનું સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. કેમ છો તમે? બસ એકદમ મજામાં. તો અર્ચાજી, મારો સૌથી પહેલો સવાલ આપને કે સાયબર શબ્દ છે શું એકચ્યુઅલી? ઓકે, આપણે આજનો આ જે વિષય છે સાયબર, એ આમ તો ટેકનિકલ વસ્તુ છે, પણ આપણો આજનું જે આપણી ચર્ચા કરવાના છીએ એ ચર્ચા આપણે સામાન્ય માણસો માટે કરવાના છીએ કે રોજિંદા જીવનમાં આજનો આખો જે સમાજનો સેટઅપ છે એ તદ્દન બદલાઈ ગયો છે. પહેલા જે રીતે સમાજની અંદર દરેક વસ્તુનો વિનિમય થતો હતો, એ જે મેથડ હતી, એ જે પદ્ધતિ હતી, એમાંથી આપણે ધીરે ધીરે એટલા બધા ટેકનોલોજી પર ડિપેન્ડન્ટ થઈને આગળ આવી ગયા છીએ કે સમાજની અંદર અમુક જે તમારી જવાબદારી છે, તમારી જે સતર્કતા છે, એના ઉપર તમારે સમજવાની ઘણી જરૂર છે. તો સાયબરને ટેકનિકલી ના જોતા તમે સામાન્ય માણસની ભાષામાં સમજવાનો પ્રયત્ન કરો તો તમારી પાસે કોઈ પણ એવું ટેકનિકલ ડિવાઇસ છે, જેમ કે તમારી પાસે ફોન છે, તમારી પાસે આઈપેડ છે, તમારી પાસે તમારું ટીવી છે, કોઈ પણ વસ્તુ જે ટેકનિકલ છે, એ ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ જાય એટલે તમે સાયબરના ભાગરૂપ થાવ છો. એટલે એવું કહી શકાય કે એવું કોઈ પણ ડિવાઇસ, એવું કોઈ પણ સાધન જે ઇન્ટરનેટના માધ્યમથી તમારી સાથે સંકળાયેલું છે. હા, ઓકે, એક્ઝેક્ટલી. એટલે ઘણી વખત ઘણા લોકો એવું કે સાયબરને અમારે તો શું લેવા દેવા, સાયબર સાથે અમે કનેક્ટેડ કારણ કે નથી. એમને નવું લાગે એમને નવું કે આ લાગે. સાયબર શું હોઈ શકે. રાઈટ. ત્યારે હું એમને પહેલો પ્રશ્ન કરું, તમારી પાસે સેલફોન છે? તો કે હા, મારી પાસે ફોન છે. એ ફોન તમારો ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે? તો કે ના, ઇન્ટરનેટ સાથે તો અમારો કનેક્ટેડ નથી. ઓકે, તો તમે વોટ્સએપ કેવી રીતે વાપરો છો? તમે વોટ્સએપ વાપરો છો, તમે ફેસબુક વાપરો છો, તમે ટેક્સ્ટ મેસેજ કરો છો, રાઈટ? તો તમે ઇન્ટરનેટ સાથે જ્યારે પણ તમારો ફોન કનેક્ટ કરો છો, આજે તો દરેક ગૃહિણી છે કે રસ્તાની અંદર વસ્તુ વેચતા માણસો છે કે આપણે ત્યાં ઘરની સાફ સફાઈ કરવા આવનારા માણસો છે, દરેક જણ પાસે ફોન હોય છે અને એ ફોન ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય છે. દેટ મીન્સ કે તમે બધા જ જે લોકો આ વસ્તુ ધરાવો છો એ બધા સાયબરના ભાગ છો. જી બિલકુલ. અર્ચાજી, આપણો બીજો સવાલ એ છે કે આ સાયબર શબ્દ જે તમે આખીની વ્યાખ્યા આપી સરસ મજાની, એ સામાન્ય જીવનમાં સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો કે જુવાન, આ દરેક સાથે સંકળાયેલું કઈ રીતે છે? આજના જીવનમાં તમે જુઓ ને તો આ સાયબર આપણા બધાની સાથે સંકળાયેલું છે ને એનાથી જ એ ઉત્પન્ન થયેલું છે. અને એમાં મોટો ભાગ ભજવે છે એ સોશિયલ મીડિયા. ઓકે, ફેસબુકમાં તમારે અકાઉન્ટ છે, ઇન્સ્ટાગ્રામમાં તમારે અકાઉન્ટ છે, ટિકટોકમાં તમારે અકાઉન્ટ છે, ટ્વિટરમાં અકાઉન્ટ છે તમારે, બરાબર? અને એનો ઉપયોગ કેટલા બહોળા પ્રમાણમાં થાય છે એ તો મારે તમને સમજાવવાની જરૂર જ નથી. ઘરની અંદર કામ કરતી ગૃહિણીઓથી માંડીને મોટા ટેકનિકલ મેનેજર્સ અને મોટી મોટી કંપનીના ટાઇકોન્સ બધા જ આનો ઉપયોગ કરે છે પોતાને અનુકૂળ આવે એ રીતે, અને એને જે રીતે એ મદદરૂપ થઈ શકે એ રીતે. જે નાના સ્તરના લેવલ છે, નાના સ્તરના એટલે કે ગૃહિણીઓ છે, એ લોકો મોટા ભાગે મનોરંજન માટે યુઝ કરતા હોય છે સાયબરનો. એમાં એ લોકો નાના નાના વિડીયો બનાવતા હોય છે, જે વોટ્સએપ પર ને ફેસબુક ઉપર ફરતા હોય છે, એ બધું બનાવતા હોય છે, બરાબર? ફેસબુક ઉપર સ્ટેટસ મૂકતા હોય છે, અમે અહીંયા ફરવા ગયા, મેં આજે આ કર્યું, મારા ઘરમાં આજે આ થયું, આ મારું છોકરું મને આવું કરે છે. થોડી ઘણી તો કરવી પડે અને ચોક્કસ કરવી જોઈએ. કેમ ના કરવી જોઈએ? પણ જવાબદારીથી કરવી જોઈએ. અને એની પણ આપણે વાત કરીશું આ જ ટોપિકની અંદર. અત્યારે જ આપણે વાત કરીશું. તો ગૃહિણીઓ ને બધાની સાથે સાયબર એ રીતે સંકળાયેલું છે સોશિયલ મીડિયાના માધ્યમથી. સોશિયલ મીડિયાના આપણી પાસે ઘણા બધા પ્લેટફોર્મ્સ અવેલેબલ છે, જેમ મેં કીધું એમ ફેસબુક છે, ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ છે, એ બધાની અંદર કનેક્ટેડ છે. બાળકો છે એ લોકો કોરોના પછી વધારે ને વધારે ઓનલાઈન એજ્યુકેશન લેતા થઈ ગયા છે, એટલે એ લોકો સાયબરના એ રીતે ભાગ બન્યા છે કે એમના ક્લાસીસ ઓનલાઈન થઈ રહ્યા છે, એમને ભણવાની હોમવર્ક ઓનલાઈન થઈ રહ્યા છે, એમના યુટ્યુબ વિડીયોઝ આવી રહ્યા છે ભણવા માટેના. તો બાળકો, કોવિડ પછી તો આખો જમાનો જ બદલાઈ ગયો છે. બાળકો હવે કદાચ વર્ગખંડના જે બેસતા અને શિક્ષકો સામે જે ભણતા, એની જગ્યાએ સીધું ટેબ ઉપર કે મોબાઈલ ઉપર સ્માર્ટફોનમાં આખું શિક્ષણ થઈ ગયું છે. અને એ શિક્ષણ ઓનલાઈન પણ હોઈ શકે છે, લાઈવ
મતલબ કે અને એ રેકોર્ડેડ પણ હોઈ શકે છે, Okay. રાઈટ. અને પછી બીજો એક બાળકો માટેનું માધ્યમ છે એ છે ગેમિંગ, જેના માટે પણ આજે આપણે જી, વાત જી, કરીશું કે definitely. એની બહુ જ મોટી ઇમ્પેક્ટ છે સોસાયટીમાં. બિલકુલ. અને એક મા બાપ તરીકે આપણે એમાં કઈ રીતે એમના ભાગીદાર થઈ અને એમાંથી પોઝિટિવ લેવાનું છે, નેગેટિવ Exactly. નથી લેવાનું, એની પણ આજે આપણે વાત જી, જી, કરીશું. જી. તો બાળકો સાથે એ છે એ રીતે સંકળાયેલું છે. બિઝનેસમેન એ લોકોના ધંધાના માર્કેટિંગ માટે ખૂબ બિલકુલ. જ ઉપયોગી થાય છે આ માધ્યમ. એ લોકોના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ જે કરવાના હોય છે, તમારા નાણાકીય જે વ્યવહાર આપણે કરતા હોઈએ છીએ, એની અંદર સાયબરનો ખૂબ જ બહોળો ઉપયોગ થઈ જી. રહ્યો છે. તો એ લોકો એ રીતે સંકળાયેલા છે. એટલે તમે સમાજના દરેક સ્તરની જો વાત કરો કે દરેક લોકોની વાત કરો, જી. તો આ સમાજ જ આખો સાયબરનો હવે બની ગયો છે. વર્ગ કોઈ પણ હોય, પણ દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક આપણે- ઇન્ટરનેટના માધ્યમથી સાયબર સાથે જોડાયેલો છે. છે. હવે આ જ વાતને આપણે કન્ટિન્યુ કરીએ કે તમે જે વાત કરી બાળકોને ગૃહિણીઓને, તો વારે વારે એવી ફરિયાદો આવતી હોય છે કે સ્ત્રીઓ પોતાના કામથી કે પછી અન્ય કોઈ ઉપયોગથી જ્યારે ફોનનો ઉપયોગ કરે છે એમના જાહેર જીવનમાં, તો એના કારણે બાળકોના મા બાપ હોય કે પછી પરિવાર સાથે સંકળાયેલું કોઈ પણ વ્યક્તિ જે સીધું જ બાળકો સાથે સંકળાયેલું છે, એવું બની શકે કે કદાચ ગૃહિણી કદાચ હોય એનું ઘરનું કામ છોડી નોકરી કરતી હોય, એના બાળકના પિતા નોકરી કરતા હોય, અને પછી આ આખું કલ્ચર થવાના કારણે બાળક ઉપર ક્યાંક ને ક્યાંક ધ્યાન નથી આપી શકાતું. અને ઇવન જ્યારે ઘરમાં પણ હોય છે અને એમના ફોન સાથે જ કનેક્ટેડ હોય છે, બાળક ઉપર ધ્યાન નથી આપી શકતા અને બાળકના ઉછેરમાં પણ ક્યાંક ને ક્યાંક સમસ્યા આવી રહી છે. તો આને કંટ્રોલ કેવી રીતે કરી શકાય કે જેથી એનો એક ઉપયોગ તો થવાનો જ છે, ફોનનો ઉપયોગ બંધ નથી થવાનો ઘરમાં, એ તો રહેશે જ, પણ બાળકોને પણ ધ્યાન આપી શકાય, એમના પણ આગળ ફ્યુચર માટે વિચારી શકાય, એમને એવું ન થાય કે મા બાપ મારાથી દૂર થઈ રહ્યા છે એક ડિવાઇસના માધ્યમથી. તો આને કંટ્રોલ કેવી રીતે કરવું? આ એક બહુ જ સુંદર સવાલ છે. અને જેમ મેં આ શોના શરૂઆતમાં આપને કીધું કે સમાજની જે વ્યવસ્થા છે એ સમય જતાં બદલાઈ છે. બિલકુલ. અને આજના જમાનામાં આપણે એવી જગ્યાએ આવીને ઊભા છીએ જ્યાં આપણે ટેકનોલોજી ઉપર વધારે ડિપેન્ડન્ટ થઈ ગયા છીએ. જી. આ યુગ જ કલી યુગ છે. બિલકુલ. કલી એટલે ટેકનોલોજી જી, છે, જી, જી. જેને આપણે નકારી નથી શકવાના, પણ આપણે એની સાથે રહેવાનું છે, સ્વીકારવાનું છે. સ્વીકારવાનું છે. બિલકુલ. પણ તેમ છતાં આપણે તંદુરસ્તીથી રહેવાનું છે, સુખી રીતે રહેવાનું છે, જી. બરાબર. એ સુખની જે વ્યાખ્યા છે એ પાછળના જનરેશનમાં જુદી હતી, અત્યારના જનરેશનમાં બિલકુલ. જુદી છે, બરાબર. આ વસ્તુનું બેકગ્રાઉન્ડ આપણે નજરમાં રાખીને જી. આ વસ્તુને કેવી રીતે સારી કરી શકીએ એ મારો પોતાનો આ અભિપ્રાય છે. સાથે સાથે એવું કહી શકાય કે મારે ઘણા લોકો સાથે આ વાતચીત થઈ છે, એના ઉપરથી હું તમને આ જણાવું છું, જેની આપણે અત્યારે ચર્ચા જી. કરીશું, બરાબર. તો ફોનનું માધ્યમ છે એ સ્ત્રી પુરુષ બધા બાળકો બધાને અત્યારે અપાયેલું છે, કારણ કે આપણે પહેલાં જ વાત કરી કે આ બધા માટે અત્યારે એ જરૂરી છે, બિલકુલ. બરાબર. એટલે ફોન તો તમારી સાથે આવવાનો જ છે. હવે આમાં પહેલાં આપણે સ્ત્રીઓ માટે વાત કરીએ, જી. પુરુષો માટેની અને બાળકો માટેનો આપણે પછી ભાગ કરીએ, જી, પણ બિલકુલ. મહિલાઓનું જે કોન્ટ્રીબ્યુશન હોય છે ઘરની અંદર એ બહુ મોટું હોય છે, બહુ જી, બિલકુલ. બહોળું હોય છે, બરાબર. અને માનીએ કે ના માનીએ પણ ઘરની સૂત્રધાર સ્ત્રી જ હોય છે. અને બીજું એક એની સીધી અસર બાળકો પર થવાની છે, કારણ કે કોન્સ્ટન્ટલી મમ્મીને જોયેલું છે. મમ્મીને જોયેલું છે, બિલકુલ. રાઈટ. કરેક્ટ. આજે આપણે ગાર્ડનની અંદર પણ જઈએ ને બગીચામાં, તો સાંજના ટાઈમની અંદર લગભગ માવરો જ છોકરાઓને લઈ અને ગાર્ડનમાં આવેલી હોય છે, બિલકુલ, બરાબર. બિલકુલ. જે બહુ સુંદર વાત છે, જી, બિલકુલ. બરાબર. પણ ગાર્ડનમાં આવ્યા પછી માં શું કરતી હોય છે કે ભાઈ એને પિક્ચર લેવામાં એને રસ જી, હોય, બિલકુલ. બરાબર, એને વિડીયો લેવામાં રસ હોય. તો આપણે આ બધા મુદ્દાની ચલો મધરથી શરૂઆત જી, કરીએ, જી, બરાબર. જી. તો સૌથી પહેલાં એવું છે કે મધર પોતે ખૂબ જ સંતુષ્ટ હોવી જોઈએ બિલકુલ. પોતાની જવાબદારીથી, પોતાના રોલથી, અને એને શું કરવાનું છે એના માટે એની પાસે એક ક્લિયર વિઝન હોવું જોઈએ. ઘણી મહિલાઓ હોય છે કે જેને આ વસ્તુ ખબર હોય છે અને એ લોકો એનું ધ્યાન રાખતા હોય છે કે એ પોતે બહુ જ સ્ટ્રિક્ટ હોય છે પોતાની જાતે, કે ભાઈ હું કામ કરતી હોઉં તો હું ફોન મારી સાથે નથી રાખતી, પછી મારા બિલકુલ. હસબન્ડનો પણ ફોન આવે તો પણ હું નથી ઉપાડતી જ્યાં સુધી મારું એ કામ ના પતી જાય. આવી મહિલાઓ ઘણી ડિસિપ્લિન હોય છે, અને મારું એવું ઓબ્ઝર્વેશન છે કે એવું ઘર ખૂબ જ પ્રગતિશીલ હોય છે, કારણ કે એ એના બાળકને પણ એટલું જ ડિસિપ્લિન રાખતી હોય છે, અને એની સાથે સાથે એનું બધું કામ પણ વ્યવસ્થિત થતું હોય જી, છે. બિલકુલ. અને એવી મહિલાઓ ઇન્ટરનેટ ઉપર થોડો ઓછો સમય પસાર કરતી હોય છે, અને એનો એક નિશ્ચિત ટાઈમ હોય છે લોકોને કે જેમાં એ લોકો કરતા હોય છે. બિલકુલ. હવે આવું જ કરવું બધાના માટે શક્ય નથી શક્ય નથી. હોતું. દરેક જણ એક પોતાની પર્સનાલિટી છે ને, એ ખૂબ જ સુંદર પર્સનાલિટી જી, છે, બિલકુલ. બરાબર.
આપણે દરેક વ્યક્તિત્વને સુંદરતાથી આપણે જોવાનું છે, એને જોતા હોઈએ છીએ. બિલકુલ છે. તો આ એક જો તમારે કરવું હોય તો આ એક ભાગ છે કે જેને ખૂબ જ સક્સેસ છે, જેમાં મધર પોતે ખૂબ જ ડિસિપ્લિન છે. બિલકુલ, સવારના બિલકુલ. વહેલી ઉઠી જાય છે, એના નિશ્ચિત ટાઈમે એ ટાઈમ ટુ ટાઈમ બધાને દરેક વસ્તુ કરાવડાવતી હોય છે અને એનો એક નિશ્ચિત ટાઈમ હોય છે. તમે જોજો એવી સ્ત્રીઓના મેસેજ પણ તમને અમુક જ ટાઈમે જોવા મળશે, કારણ કે બિલકુલ. એનો એ ટાઈમ છે એને ને ખ્યાલ એ છે કે કરે આ છે, ચોક્કસ સમય છે જેમાં મારે આ કામ પતાવવાનું પતાવવાનું છે, એટલે એ બિલકુલ. બધાને જવાબ આપી દે ને એ બિલકુલ. રીતે કનેક્ટેડ હોય. હવે બીજી એક સમાજની અત્યારે એક ચેલેન્જ છે કે ભાઈ આપણે લોકો એકબીજાથી બહુ દૂર થઈ ગયા છે. બિલકુલ, બિલકુલ. એકબીજાને પર્સનલી મળી શકીએ એના જેવી સુંદર વાત તો કોઈ છે જ નહીં. સ્ત્રીઓ અત્યારે મોટા ભાગે જો બિઝનેસમાં ના યુઝ કરતી હોય તો ફોન છે એ કમ્યુનિકેશન માટે, એકબીજા સાથે વાતચીત માટે, સામાજિક એકબીજાના વ્યવહાર માટે ફોનનો ઉપયોગ કરતી હોય છે, બરાબર. તો પહેલાં તો શું હતું કે બપોરના ભાગમાં સ્ત્રીઓ એકબીજાના ઘરે જતા, પોતાની ભાભીના ઘરે જાય, પોતાની નણંદને મળવા જાય, બામીજીના ઘરે ગયા, કાકીજીના ઘરે ગયા, રાઈટ, તમે તમારા ફ્રેન્ડ્સને મળ્યા, તો એ રીતે થઈ જતું હતું. હવે શું છે કે લોકો એકબીજાથી બહુ ડિસ્ટન્સમાં રહે છે. પ્લસ બીજું શું છે કે સમયના અભાવ રહેતો હોય છે કે આટલું દૂર કોણ જાય, બીજું પેટ્રોલના ભાવ કેટલા બધા હોય છે. ઘણી વખત આજના જમાનામાં એવું પણ છે કે કોઈના ઘરે જવું હોય તો માણસને ઘણીવાર વિચાર થઈ જાય કે ભાઈ આટલું તમે જઈને આવો 200 રૂપિયાનું તો તમારું પેટ્રોલ જતું રહે, કારણ કે એ પણ છેલ્લે એમના ઘરમાં અસર થઈ રહી છે, એની પણ છેલ્લે ઇમ્પેક્ટ છે. એટલે એવા ટાઈમે તમારે ફોન સદંતર ના કરવો જોઈએ એવું તો હોતું જ નથી, પણ ફોનનો ઉપયોગ તમે એને લિમિટેડ ટાઈમ માટે જો કરો તો, હવે તમે સપોઝ કે ઉઠ્યાને સતત જ તમારો ફોન તમારી સાથે રાખો તો એના ઘણા ગેરફાયદા બી છે. જેમ કે તમને ફોનના રેડિયેશન સતત તમારા શરીર ઉપર આવે છે. તો હું મારા બાળકોને પણ સજેસ્ટ કરતી હોઉં છું કે તમે ફોન જ્યારે તમને જરૂરત નથી તો તમે એને તમારા શરીરથી સૌથી પહેલાં તો અળગો રાખો, બરાબર, એને બને એટલું દૂર રાખો. બીજું કે તમે તમારા ફોનને વાપરવા માટેનો એક સમય નિર્ધારિત કરો. આ એક ડિસિપ્લિન છે જે આજના રૂટીનમાં બધાને નાખવાની જરૂરત છે. થોડી વારે મને પોતાને પણ એવી આદત છે જે હું ટાળવાની બહુ જ કોશિશ કરી રહી છું. કશું પણ ના સૂચે ને એટલે આપણે શું કરીએ, ફોન લઈએ અને પછી આમ જોવા માંડીએ, બરાબર. તો એની જગ્યાએ બીજું તમે શું કરી શકો, તો એની જગ્યાએ તમે શું કરી શકો કે જ્યારે તમને એવું લાગે કે ભાઈ મારે ફોન છે એ બપોરના ભાગમાં જ યુઝ કરવાનો છે, કે મારો આટલો ફ્રી ટાઈમ છે, હું એટલા જ ભાગમાં એને યુઝ કરવાની છું, એ તો તમારે નક્કી કરવું જ પડે. જો તમારે આ વસ્તુને ડિસિપ્લિન તરીકે ને પોઝિટિવ રીતે લેવાની હોય તો નિર્ધારિત ટાઈમ એ ખૂબ જ જરૂરી વસ્તુ છે. થોડી વારે તમને જો ફોન જોવાની ઈચ્છા થતી હોય ત્યારે તમારે એક એવી બીજી પ્રવૃત્તિ શોધવી જોઈએ કે જેમ કે મને ફોન જોવાની ઈચ્છા થશે તો હું કપડાં સંકેલીશ, કાં તો હું બારીની બહાર જઈ અને આકાશની સામે જોઈશ. આ એક બહુ તમને એવું લાગશે કે સુપરફિશિયલ વસ્તુ છે, પણ સાચી વાત છે કે તમારા દિમાગને થોડું ડાયવર્ટ કરવું પડે. હા, તમારે પોતાએ વિચારવાનું કે તમને એવું શું કરવું ગમે છે. મેં તો એવી પણ સ્ત્રીઓ જોઈ છે કે જે ઘણીવાર ઘરમાં કશું ના હોય તો થોડો ડાન્સ પણ કરી લેતી હોય છે. તો તમે એવું પણ કંઈક કરી શકો, તમે પાણી પી શકો અને શાંતિથી બેસી શકો, તમે પ્રાણાયામ કરી શકો. આ બધી વસ્તુઓ ખરેખર હું જ્યારે બોલું છું તો તમને એવું લાગશે કે આ બહુ સુપરફિશિયલ છે, પણ આ ઘણી જરૂરી છે. અને તમે એ વખતે ટાળો કે મારે ફોન નથી જ જોવાનો. તો એ રીતે જેને લાઈફ ડિસિપ્લિન નથી એને બીજું બધું કશું કરવાની જરૂર નથી, ખાલી ફોન એક્સેસ કરવાનો એક લિમિટેડ ટાઈમ રાખે તો એ એમને ઘણો ઉપયોગી થઈ શકે છે. તો સ્ત્રીઓ માટે આ એક જ વસ્તુ છે કે જે એમને મોટિવેટેડ રાખશે. બાકી જો તમે સતત ફોન જોતા હશો તો તમે જે બી બીજું કામ કરો છો એ 100% નથી કરતા. અને તમે જે પોઈન્ટ આઉટ કર્યું એ વસ્તુ કે તમે જુઓ છો તો તમારું બાળક 100% જોશે, કારણ કે નાનું બાળક જ્યારે હોય છે ત્યારે એનું જે ગ્રાસ્પિંગ પાવર હોય છે એ ખૂબ જ વધારે હોય છે. એ જે જોશે એ શીખશે ને સમજશે, કરશે. અને તમે બને ત્યાં સુધી તમારા સોશિયલ મીડિયા, તમે સોશિયલ કરતા હો, તમે ફોન પર વાત કરતા હો તો તમે બાળકથી અળગારીને પણ વાત કરો, એ પણ વધારે સારું છે, જેથી કરીને તમે ખુલીને વાત કરી શકો. અને પ્લસ તમે જે બોલો છો એનું ઇન્ફ્લુઅન્સ તમારા બાળક ઉપર ના જાય. પહેલાં કેવું હતું કે સ્ત્રીઓ જ્યારે મળતી એકબીજાને, બરાબર, એ લોકો એક રૂમમાં જઈને મળતી, બાળકો બહાર રમતા, એટલે એ કનેક્શન નથી, બરાબર. પણ હવે કેવું છે કે ફોન જ્યાં લઈને મધર પોતે, માતા પોતે બેઠેલી હોય કે સ્ત્રી બેઠેલી હોય ત્યાં આજુબાજુમાં બાળક હોય જ છે. એ બાળક તમારા વિચારોને ગ્રહણ કરે છે, બરાબર. જો આપણે સમાજમાં જોઈ રહ્યા છીએ કે એવી કઈ વાતો ચાલતી હોય જેને ગ્રહણ નથી કરવાની, નથી સમજવાની, એ સાંભળીને પછી એનું અનુકરણ થતું હોય છે અને સમાજમાં એના બહુ ખરાબ પરિણામ આવતા જ હોય છે. તમને મને ખ્યાલ છે. જી બિલકુલ.
રાઈટ. અને એવી જ રીતે તમે ટિકટોક વિડીયોઝ બનાવતા હો કે કંઈ એવું કંઈ પણ કરતા હો, જે વિડીયોઝ બનાવતા હો કે તમે એવી પોસ્ટ માટેની પ્રેપરેશન કે કરતા હો, તો આ એક બીજી પણ એક જવાબદારી છે કે તમે એને તમારા પૂરતું રાખો. અને તમે ઘરમાં બધાની સાથે બેઠા હો તો તમારે દરેક વસ્તુ એની સાથે શેર કરવાની જરૂરત નથી, કારણ કે તમે જે કન્ટેન્ટ કદાચ તૈયાર કરો છો, તમારું બાળક બીજું ઇનએપ્રોપ્રિએટ કન્ટેન્ટ સમજ્યા વગર તૈયાર કરીને કાલે તૈયાર થાય છે એ વસ્તુ પોસ્ટ કરવા માટે, કારણ કે એ વિચારી રહ્યું છે કે આ થઈ રહ્યું છે. હા, આ આવી રીતે કરાય, બરાબર. અને એની જાણે અજાણે એની અસર છે. તો એક જવાબદારી માટે આજનું આપણો આ ચર્ચાનો વિષય પણ ઘણો ખરો એ જ છે કે સાયબર માટેની એક તો જવાબદારી અને બીજી સતર્કતા બંને જરૂરી છે. તમારા હાથમાં ફોન આવ્યો તો એ તમને જવાબદારી સાથે આવ્યો છે, અને અમુક જવાબદારીથી તમારે એને નિભાવવો પડે. બિલકુલ બિલકુલ. તો મારો નેક્સ્ટ સવાલ એ છે કે આપણે વાત કરતા કરતા બાળકો ઉપર આવ્યા હતા કે બાળકના જીવન ઉપર સોશિયલ મીડિયાની શું અસર થાય છે. ફરિયાદ એક બીજી એવી પણ આવતી હોય છે કે જ્યારથી આ કોવિડનો સમય પત્યો છે ત્યારથી બાળકો કંઈક વધારે પડતા જ ટેબ ફોન કે કોમ્પ્યુટર કે અન્ય ડિવાઇસ સાથે કનેક્ટ થઈ ચૂક્યા છે જ, એ વાત આપણે માનવી જ પડે. ગેમ બહુ રમી રહ્યા છે. આને કેવી રીતે કંટ્રોલ કરી શકાય? કારણ કે બાળકથી ફોન લેવો ને એ આખે યુદ્ધ કરવા બરાબર થઈ જાય છે, કારણ કે પછી એના તોફાન અને એને કંટ્રોલ કરો અને એની માનસિકતા, એટલે તો કેવી રીતે એને કંટ્રોલ કેવી રીતે કરવું, એનું અમારા વ્યુઅર્સને થોડું. જો આ તો છે ને ઘરનો વિષય છે. અચ્છા. મારા ઘરમાં પણ 2 બાળકો છે જી. અને મારા મોટા દીકરાને તો હવે ઓછું થયું છે, પણ નાના દીકરાને પણ ઘણું એડિક્શન છે. અને એવું એડિક્શન મેં ચારે બાજુ જોયું છે, વધારે કે ઓછા પ્રમાણમાં. એટલે તમારા ઘરની અંદર જો આ પ્રશ્ન હોય, બરાબર, તો સૌથી પહેલાં તો એક વસ્તુ કે તમે એકલા નથી આ સમાજમાં. આ પ્રશ્નથી બધા જ લોકો ઝઝૂમી રહ્યા છે. બિલકુલ બિલકુલ. બાળકોને સોશિયલ મીડિયાની ખાલી નેગેટિવ ઇમ્પેક્ટ નથી, એ સૌથી પહેલાં તમે શીખી લો. બિલકુલ. કે તમારું બાળક ઇન્ટરનેટ ઉપર છે કે ગેમિંગ કરી રહ્યું છે એટલે એ સદંતર ખરાબ વસ્તુ છે એવું નથી, બરાબર. એજ્યુકેશનલ ગેમ્સ પણ હોય છે જેનાથી તમારા બાળકના મગજનો સારો વિકાસ થતો હોય છે. એક માનસિકતા દૂર કરવી પડે કે ગેમ માત્ર ગેમ નથી. બાળકને જોયું જે ભેગું ટીવીની સામે કે ગેમ રમતા એટલે ચીસાચીસ નહીં શરૂ કરવાની. કે તું એ બંધ કરી દે, અરે આખો દિવસ તું આ જ કરે છે અને ચીસો પાડી. કારણ કે તમારું બાળક હવે એ સાંભળીને રીઢું થઈ ગયું છે. બિલકુલ, બરાબર. એટલે એનું રમવું અને મા બાપ તરીકે તમારી ચીસો પાડવી, બરાબર, એ વસ્તુ હવે સામાન્ય થઈ ગઈ છે. એટલે એને અસર નથી થવાની. એટલે આ વસ્તુને આપણે અલગ રીતે કદાચ કરી શકીએ, જેમ કે, અને આ ઘણા સાયકોલોજીસ્ટ લોકોએ પણ બતાવેલું છે, ઘણા મા બાપે ઇમ્પ્લિમેન્ટ પણ કરેલું છે કે તમારું બાળકની સાથે સૌથી પહેલાં તો તમારે ડિસ્કસ કરીને ટાઈમિંગ કરવો જોઈએ, જે તમે કરતા જ હશો કે ભાઈ આજે તું સવારે ઉઠ્યો ચિરાગ, તો તારો કેવો છે આજનો દિવસ. આપણે એવો પ્રશ્ન કદી બાળકને નથી કરતા, જે આજના જમાનામાં ખરેખર જરૂરી છે. ફેક્ટ એ છે કે હમણાં તો કોઈ કરતું જ નથી. કોઈ કરતું જ નથી, બરાબર. તો સૌથી પહેલી વસ્તુ છે કે તમે તમારા બાળકને એનો દિવસ પૂછો, જે એને તૈયાર કર્યો જ નથી, બરાબર. એને એનો દિવસ તૈયાર કર્યો નથી એટલે એને ખબર નથી કે મારે કેટલા વાગે શું કરવાનું છે. તમે ખરેખર બહુ મોટી વાત કરી છે, કારણ કે બાળક જ્યારે ઊંઘમાંથી ઉઠે એટલે એ આખું પરિવાર ઉપર જ આધારિત હોય છે, એને ખ્યાલ જ નથી કરવાનું શું છે, કશું ના મળે એટલે એ ગેમ ટીચવા બેસી જાય, બરાબર. અને પછી બધું ફ્રસ્ટ્રેશન ઘરમાં ચાલુ થાય. માને કેટલા 50 કામ હોય કે આખો દિવસ ના થાય, એટલે જ્યારે બી હરતા ફરતા જુએ એટલે માતાના મગજમાં પણ એવું છે કે ગેમિંગ ખરાબ છે, ટીવી ખરાબ છે, એટલે એ ચીસો પાડે. બાળકને ખબર છે કે મારી માં આખો દિવસ ચીસો પાડે છે પણ મારી પાસે બીજું કશું નથી એટલે મારે પણ આ જ કરવાનું છે. સમહાવ માતાનું ઇન્ટેન્શન એ છે કે આ બસ બગડે નહીં, અને બીજું કંઈ ખ્યાલ નથી આવતો. એક્ઝેક્ટલી, બરાબર. તો સૌથી પહેલા તમે તમારા બાળકને મળો, તમે મળવાનું રાખો. તમે સપોઝ ના મળી શકતા હો તો એ તમારા જીવનના રોજિંદા કામકાજનો એક ભાગ હોવો જોઈએ કે તમે તમારા બાળકને સવારના મળો છો, તમે તમારા બાળકને પૂછો છો. 5 વર્ષથી ઉપરના બાળક સાથે આ સંવાદ બહુ જ સારી રીતે કરી શકાય. તમે એવું ના માની શકો કે મારું બાળક નાનું છે ને હું એને આ પ્રશ્ન ના કરી શકું. મેં તો મારી જિંદગીમાં 2 વર્ષના બાળકને પણ આ પ્રશ્ન પૂછાતા જોયા છે, અને બાળકો એને બહુ સારી રીતે
એને રેસિપ્રોકેટ કરતા હોય છે ઓકે અને જવાબ પણ આપતા હોય છે. એટલે એવું ના માનો કે મારું બાળક નાનું છે એના માટે આ પ્રશ્ન ઘણો મોટો છે, હું મારા 17 વર્ષના દીકરાને પૂછું પણ 5 વર્ષના દીકરાને ના પૂછું. એટલે તમે એને પહેલાં માઇન્ડફુલ કરો, પછી બાળક એમ કહેશે કે મારે તો કશું નથી, મને ખબર નથી, તો તમે એને યાદ દેવડાવો કે ભાઈ તારે ગણિતની પરીક્ષા ક્યારે આવવાની છે, કે ભાઈ અત્યારે વેકેશન ચાલે છે તો તું કેટલા કલાક સાયકલ ચલાવવાનો છે, તારી સાયકલ રિપેર કરવાની છે, તને સંગીત કરવું ગમે છે, તારે કોઈ ક્લાસ જોઈન કરવાના છે, તારા ક્લાસનો ટાઈમ કેટલો છે, તું કેટલા વાગે એના માટે તૈયાર થઈ જવાનો છે ક્લાસ માટે. કારણ કે ગેમ રમતા બાળકોનો પ્રોબ્લેમ શું હોય છે કે એ લોકો ટાઈમસર તૈયાર થઈને એના ક્લાસમાં નથી જઈ શકતા. બરાબર, તો તમે તમારા બાળકને પ્રશ્ન પૂછો કે ભાઈ તારો જવાનો ટાઈમ 11 વાગ્યાનો છે, આપણને જતા મને તને ડ્રાઈવ કરીને જતા કે તારા મમ્મીને તને ક્લાસની અંદર લઈ જવા માટેની આપણને 15 મિનિટ તો જોઈશે કે 20 મિનિટ જોઈશે. એનો મતલબ કે આપણે ઘરેથી 10 ને 10 નીકળી જવું છે, 10 ને 10 નીકળી જવું છે તો તારે જમીને જવું છે કે જમ્યા વગર જવું છે. એક વસ્તુ હું કહીશ કે તમે તમારા બાળકને એ ચોઈસ આપો કે એને ક્લાસમાં જમીને જવું છે કે જમ્યા વગર જવું છે, નાહીને જવું છે કે નાહ્યા વગર જવું છે. હા, હું તમને કહું એનાથી ઘર્ષણ ઘણું ઓછું થાય છે. હું સમજી શકું છું કે તમારે એનું પેટ ખાલી નથી રાખવું ને તમારો પ્રેફરન્સ છે કે તમે તમારા બાળકને જમાડીને મોકલો, પણ તમે એનો ભાર ના રાખો. બાળક સવારના ઉઠીને બ્રશ કરીને નાહી ધોવે એ ખરેખર ખૂબ જ જરૂરી છે. હું તો કહું છું કે સવાર સાંજ 2 ટાઈમે જરૂરી છે, પણ મા બાપ તરીકે કદાચ એ વસ્તુ એ સંસ્કાર આપણે કેળવી નથી શક્યા, તો અત્યારે શરૂઆતમાં થોડા ટાઈમ માટે તમે એને એડજસ્ટ થવાનો ટાઈમ આપો. તમે બાળકને પૂછો કે તું નાહીને જવાનો છે કે તું નાહ્યા વગર જવાનો છે. નાહીને જવાનું વિચારતો હોય તો તારે આટલા વાગ્યા સુધીમાં નાહી લેવું પડશે, એના નાવાના કપડાં રેડી છે કે નહીં એની તમે તપાસ કરો. બરાબર, આ તમને એવું લાગશે કે કદાચ આ તો બહુ માઇનર વસ્તુ છે કે આવું તો કરવાનું હોય, પણ તમે એ રીતે તમારા બાળકને ગેમિંગમાંથી દૂર રાખી રહ્યા છો, કારણ કે તમે તમારા બાળકને બહુ જ સહજતાથી એનો સ્કેડ્યુલ સમજાઈ રહ્યા છો કે એને દિવસ કેવી રીતે પસાર કરવાનો છે. ક્લાસમાંથી આવીને પછી તું થાકી ગયો હશે, એને ઘણી વખત એવું રિયલાઇઝ નથી થતું કે એ થાકી ગયો છે, પણ બાળક માનસિક રીતે થાકી ગયું હોય છે. બિલકુલ. ઓનલાઈન ગેમિંગ કર્યા પછી પણ બાળક માનસિક રીતે થાકેલું હોય છે, અને એ તમને કેવી રીતે ખબર પડે જ્યારે તમારું બાળક ખૂબ જ ગુસ્સો કરે, એને કોઈ પણ વસ્તુ સાંભળવી નથી. બરાબર, કે તમને કોઈ પણ વસ્તુમાં અનયુઝ્યુઅલ વસ્તુ બાળક કરતું હોય ત્યારે મા બાપ તરીકે આપણને ખબર પડે છે કે તમારું બાળક અત્યારે નોર્મલ સ્ટેજમાં નથી. ગેમિંગની એક સાઈડ ઇફેક્ટ આ પણ છે કે તમારું બાળક છે એની પાસેથી તમે ગેમ પણ લઈ લેશો ને તો થોડા સમય પછી તમને પરેશાન કરવાનું ચાલુ કરશે, અને આ બાળક તમને એટલું બધું પરેશાન કરે કે તમે એમ કહો કે જા ભાઈ એના કરતાં તું ગેમ રમ, મને 5 મિનિટની શાંતિ, મને મારું કામ કરવા દો. આ વાક્ય છે ને દરેક ઘરમાં છે ને એટલું કોમન થઈ ગયું છે. સપોઝ કે બાળક તોફાન કરતું હોય તો મમ્મી કહી દે સારું ચલ ગેમ રમવા લાગ, એટલે પેલો ગેમમાં વ્યસ્ત થઈ જાય, મમ્મીનું કામ કરે. એટલે આ બહુ મોટી સમસ્યા છે ખરેખર દરેક ઘરની. આટલું થઈ ગયું છે. એટલે બાળકના ગેમનો ટાઈમ તમે ડિસાઈડ કરેલો છે, એ જ ટાઈમમાં બાળક ખાલી રમે તો બાકીના ટાઈમમાં એને શું કરવાનું છે ને એને કેવી રીતે વ્યસ્ત કરવાનો છે એ એક મા બાપ તરીકે તમારે તમારી પોતાની ક્રિએટિવિટીથી એનો દિવસ ડિસાઈડ કરવો પડશે. હું તો તમને સામાન્ય એક ખાલી વાતચીતમાં કહું છું કે એનો દિવસ બી જો તમે ડિસાઈડ કરો ને તો 5 થી 10% તો ફરક શરૂમાં પડતો જ હોય છે. શરૂઆત હંમેશા ધીમી જ રહેવાની છે, પણ પછી એને ખબર પડવા લાગશે કે અચ્છા આજના દિવસમાં આ જવાબદારી છે અમારે કામ કરવાનું છે. અને હું તમને કહીશ કે તમે આટલું ડિસ્કસ કર્યું હશે ને અને એને એવું કીધું હશે ને કે હું તો નાઈને જ જવાનો છું, હું જમી લઈશ, હું મેનેજ કરી લઈશ, પણ છેક સુધી એ બાળક નથી કરતું, અને તમે છેવટે દોડીને જ જવાના છો, અને એ રોજની ભાંજગડ થવાની જ છે. પણ કન્સિસ્ટન્ટલી જો તમે તમારા બાળક સાથે રોજ આ પ્રેક્ટિસ 20 દિવસ 21 દિવસ તમે છોડી ના દો તો આ વસ્તુ બાળક ગ્રહણ કરે છે, અને એના પુરાવા પણ છે. પણ મા બાપ તરીકે આપણે પણ કન્ટિન્યુઅસલી બાળકની પાછળ એને કન્સિસ્ટન્સી જે કહેવાય છે ને દરેક વખતની, એ આપણે નથી કરતા. આપણે બી 5 દિવસ ફોલોઅપ કરી અને 6થા દિવસે બાળકને રેઢું મૂકી દઈએ છીએ. એ કહેવાય ને એક સારી આદત કેળવવા માટે
રોજ પ્રેક્ટિસ કરવી પડે. રોજ કારણ કે પ્રેક્ટિસ જ્યાં સુધી એને આદત નહીં પડે કે અચ્છા મારે 8 વાગે ઉઠી જવાનું છે, 8:30 નહીં લેવાનું છે, પછી મારે નાસ્તો કરવાનો છે, મારી બેગ તૈયાર કરવાની છે, એટલે આ બધું જેમ તમે કીધું એમ આ રોજનું કોન્સ્ટન્ટ કામ છે. જો એ થશે તો જ એને કદાચ આદત પડશે. ડેફિનેટલી. અને બીજું તમે દૂરથી ચીસો પાડીને બાળકને કહેશો ને એ પણ નહીં થાય. તમારે એને ખરેખર ઊભું કરવું છે ને તો તમે એની બાજુમાં બેસો. આ તમને વિચિત્ર લાગશે પણ મારા ભાઈએ મને કીધું, પછી મેં થોડી વાર ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું. તો પહેલા તો મારા બાળકો મારી સામે બહુ જ આશ્ચર્યજનક રીતે જોતા, પણ પછી ધીરે ધીરે એમને એની ઇમ્પેક્ટ પોઝિટિવ થવા માંડી હતી. તમે બાળક સાથે બેસીને તમે પણ એ ગેમમાં ઇન્ટરેસ્ટ લો કે એ શું રમી રહ્યું છે. ખરેખર આની અસર ઊંધી તો ન થાય ને? ના, એની અસર બહુ સરસ થશે. મને કેમ લાગે કે આ મારા માટે બિલકુલ નવું છે. બાળકના ક્યાંક માતા પિતા બધા જોડે ગેમ રમવા માંડે તો હા, અને એ બહુ જ પોઝિટિવ વસ્તુ છે. એનાથી તમારા બાળક સાથેનું બોન્ડિંગ બહુ જ સારું થાય છે. અને બીજું, તમારું બાળક તમારી વાતોને પછી હવે નેગેટિવ નહીં લે. એને પણ એવું લાગશે કે એ તમે બધા એક જ છો, તમે આ વસ્તુના ભાગ છો, તમે અલગ નથી. જ્યારે તમે તમારા બાળક કોઈ પણ વસ્તુ કરે છે, ગેમ કરે છે, એનો તમે જ્યારે વિરોધ કરો છો ત્યારે તમે બંને અલગ છો. તમે એક એન્ટિટી નથી, તમે એક વસ્તુ નથી, બરાબર? પણ જ્યારે તમે બાળકની ગેમમાં રસ લો છો, તમે એને પ્રશ્ન કરો છો, આ શું છે, આ શું છે, અચ્છા આને આવું કહેવાય. હું તો ઘણીવાર હાથે કરીને ઊંધા નામ પણ બોલું, એટલે પાર્ટનર ટાઈપ ફીલ કરે. આ મારો પાર્ટનર છે, હવે ગેમમાં જોડે રમવાનું છે. હા, પછી ઘણા બાળકોને ન ગમે તો એ થોડો અણગમો બી કરે કે હવે તું ચૂપ રહે ને, તું આમ ના બોલ ને. ફોકસ જાય છે. હા, તને નહીં ખબર પડે, તું આજ તો કઈ વાંધો નહીં, આપણે શાંતિથી બેસવાનું અને પછી એને યાદ દેવડાવવાનું કે આપણે આ કરવાનું છે, આપણે આને આ જવાનું છે, આપણે આ નક્કી કર્યું હતું. બધી વખતે વાતોથી નથી માંગતા ઘણા બાળકો, ઘણા જડ હોય છે, ઘણા સ્ટબન હોય છે, એને એ વસ્તુ કરવી જ હોય છે ને એ સિવાય કશું જ નથી કરવું હોતું. જીદ હોય છે, બરાબર? અને એ બાળકો 17-18 કલાક રમી શકે, બેભાન થઈ જાય ને ત્યાં સુધી કદાચ રમી શકે, કારણ કે એને એમાં બહુ જ રસ પડે છે. વાત કરી છે એ બહુ જ સાચી વાત છે. કારણ કે તમે જો અવારનવાર છાપામાં આવે છે બાળકને PUBG નારમાં દેવામાં આવ્યું, તો એ બાળકે એનું બધા ડિવાઇસીસ લઈને એના મિત્રના ઘરે પહોંચી ગયો હતો અને ત્યાં જ રહેવા લાગ્યો હતો. પણ PUBG રમવી છે એટલે તમે કીધું એમ કે આ ફેક્ટર છે, કારણ કે ત્યાં ચીસો પડતી હતી ઘરમાં. બહુ અઘરું છે આ કામ. પછી શિફ્ટ થઈ ગયો. એટલે એવા ટાઈમમાં જ્યારે એકદમ એક્સ્ટ્રીમ હોય ત્યારે તમારે એ સાધન ત્યાંથી હટાવવું પડતું હોય છે બાળક માટે, કારણ કે એ જરૂરી છે. પણ એને તમે જો ગ્રેજ્યુઅલી થોડો ટાઈમ આપીને અવોઇડ કરો, એકદમ જ લઈ લેશો તો બહુ ખરાબ ઇમ્પેક્ટ હશે. પણ 3 વોર્નિંગ પછી લો. એટલે તમે પહેલા તો તમે ઇન્ટરેસ્ટ લેવાનો ચાલુ કર્યો તમારા બાળક સાથે બેસીને કે આ ગેમ શું છે, તમે આને કેવી રીતે રમો છો. પછી ચાલો એ વખતે પતી ગઈ, પણ તમે જમવાના ટેબલ પર બેસો ત્યારે તમે ડાયરેક્ટ અને સીધી રીતે અને આડકતરી રીતે એ વસ્તુના થોડા ઉદાહરણો તૈયાર કરીને સમજાવી શકો કે આ વસ્તુ સારી છે કે ખરાબ છે. તમે જે બી ઓબ્ઝર્વ કર્યું ગેમની અંદર એમાંથી શું સારું છે, શું ખરાબ છે, એનું ડિસ્કશન કરી શકો. એટલે એક ભૂમિકા તૈયાર થાય છે. તમારે બાળક પાસેથી આ વસ્તુ કાં તો ઓછી કરવી છે, કાં તો કમ્પ્લીટલી સદંતર લઈ લેવી છે. 11માં 12માં ભણતા બાળકને સાધન ના હોય, એને 17-18 કલાક ભણવાનું હોય છે, જે ઘણું જ ઉપયોગી હોય છે, બરાબર? અને એ પણ એક મહેનતના ભાગરૂપે છે. તો તમારે એક ભૂમિકા તૈયાર કરવી પડે તમારા બાળકને એનાથી અળગો કરવા માટેની. તમે એકદમ જ લઈ લો તો બાળક બી સોરાવા માંડે, રાઈટ? પણ તમે એની સાથે પહેલાં પ્લસ અને માઇનસ ડિસ્કસ કર્યું છે. ધીરે પહેલાં તમારું બાળક તમારાથી 180 ડિગ્રીએ ઊભું હશે. તમારું માનવું એવું હશે કે આ ખરાબ છે, તમારા બાળકનું માનવું હશે કે આ એક સારી વસ્તુ છે, કે એને ગમતી વસ્તુ છે, બરાબર? એટલે તમારે 3, 4, 5 વખતના ડિસ્કશનથી સારી રીતે સહેલાવી ફૂસલાવીને બાળકને એ સમજદારી પર લાવવું પડે કે આ વસ્તુ તો સારી નથી, કારણ કે તો જ સમજશે, મારે કરવી છે, એના સર્કલમાં ઉતરીશું. એટલે બાળકના શરીરમાં એ એક નેગેટિવ થોટ હવે ઇમ્પ્લાન્ટ થયો છે કે આ વસ્તુ સારી નથી, બરાબર? પણ તોય એને તો એનું આકર્ષણ છે જ અને એને તો એ કરવું જ છે, બરાબર? પછી તમે ધીરે ધીરે એનો ટાઈમિંગ ઘટાડો, એને બીજી એક્ટિવિટીમાં તમે એને મશગુલ કરો, તમે ફેમિલી ટાઈમ માટે બોલાવો. ઘણી વખત એવું થાય તમારે પાસવર્ડ બદલી નાખવો પડે ને પછી નાટક કરવું પડે કે ભાઈ હવે આ તો ચાલતું નથી, કેવી રીતે કરીશું? હા, ડિવાઇસ તો બંધ થઈ ગયું છે, શું કરીશું? ચલો આપણે ચાલવા જઈએ, નહીં તો ચલો આપણે આ વાનગી બનાવીએ. તમારા બાળક, અને જ્યારે તમે તમારા બાળકની સાથે આ વસ્તુ કરી રહ્યા છો ત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે ઘરમાં એને ભાવતી વસ્તુઓ બનાવવાનું ચાલુ કરો. કારણ કે બાળકને રસનો એક બીજો વિષય જોઈશે. તમે એનો એક રસનો વિષય એનાથી અળગો કરી રહ્યા છો, કટ ઓફ થયું છે, બરાબર?
તો પછી એ વખતે તમે હવે એવું ભાષણ શરૂ કરો કે તમારે હેલ્ધી જ ખાવાનું છે ને તારે મેગી પણ નથી ખાવાની હવે તારે એને રમવાનું કારેલા પણ કરવા, તો બધું એકસાથે બાળક નહીં કરી શકે. Exactly. તો તમે એવું કરો કે જ્યારે તમે એનો સ્ક્રીન ટાઈમ ઘટાડો છો ને એને હમ. એનાથી દૂર કરો છો, એ ટાઈમ દરમિયાન તમે એને ખુશ રાખવા માટે થઈને એની ભાવતી વસ્તુઓ બનાવો, એને ગમતી જગ્યાએ લઈ જાઓ, Okay. એના ગમતા લોકોને એને મળાવો, જેથી કરીને એના એકદમ જ કોઈ પણ વસ્તુનો અણગમો ના થઈ એ જાય. સીધું દૂર થશે તો એને પછી એ વસ્તુ અસર નથી થશે. થતી ભાઈ, Exactly. કારણ કે તમે પોતે પણ તમારા જીવનમાં એટલા બધા જી, જી, બિઝી જી, છો જી. કે તમને એટલો બધો ટાઈમ નથી કે તમે તમારા બાળકને સદંતર રીતે એવી રીતે કરી કારણ કે શકો. એ કર્યા પ્રોસેસ પછી એને છે, ટાઈમ આપવા માટે મા બાપ તો ફ્રી હોવા જોઈએ ને. હોવા એ છે જોઈએ જ ને. નહીં. છે જ નહીં. બિલકુલ બિલકુલ બરાબર. બિલકુલ. એટલે આ રીતે તમે થોડો જો પ્રયત્ન કરી જુઓ, જી. અને દરેક વખતે જ્યારે પણ તમારું બાળક એ રમે છે ને તમારો હમ. પિત્તો ગયો તો તમે એ ટાઈમે ત્યાંથી જતા રહો, અને Exactly. તમે પોતે પણ શીખો કે તમારે પણ ઘણી વખત કડવો ઘૂંટડો પીવાનો છે. બિલકુલ. જે કડવો ઘૂંટડો બાળક માટે આપણે જ તૈયાર કર્યો છે કે બાળક આ કરે છે. આપણી પાસે ટાઈમ નહોતો એને બગીચામાં લઈ જવાનો, આપણી પાસે ટાઈમ નહોતો એને બીજી એક્ટિવિટી કરાવવાનો, એટલે બાળક આની અંદર આટલું બધું ખૂંચી ગયું છે, કારણ અંદર કે આપણો ઘૂસી જમાનો ગયું આખો છે. અલગ હતો. આપણે એ દુનિયા જોઈ છે જેમાં ફોન બિલકુલ નહોતા. હતો જ અને નહીં. હવે આપણે એ પણ કહેવાય ને એ સમયની અંદર છીએ કે જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરવા માટે માનો કે આપણા હાથની અંદર જ છે. હમ. તો બિલકુલ તમારી વાત સાચી છે કે સમયનો બદલાવ એટલો થઈ ગયો છે કે એને સમજવા માટે આપણે એના સર્કલમાં કંઈ પણ કહીને ઘૂસવાનું છે. અને અચ્છા. જ્યારે બાળક એ વસ્તુ તમે કરવાનો પ્રયત્ન કરો છો તેમ છતાં એનાથી ઊંધું એ બિલકુલ. બિહેવ કરે છે, તો એ કડવો ઘૂંટડો એ વખતે તમે પી લો, જી જી જી. પણ તમે છોડી પણ ના દો, અને ધીરે ધીરે એમાં તમે જેમ તમે કહ્યું એમ આગળ કે જાઓ. ગુસ્સો કરવાનું એક યોગ્ય સ્થાન હોય એમ, યોગ્ય અને એને સ્થાને. સમય પણ ચેક કરવો પડે તમારે કે અત્યારે હાલ કંઈ બોલવું હમ. એના કરતાં હાલ થોડાક કામ ડાઉન થઈ અને જાય ને પછીથી. રાઈટ. તમે તમારા મગજમાં એ તૈયારી રાખો કે તમારે એ કડવા ઘૂંટડા પીવાના છે, કે તમારે એની સાથે 4 કલાક નક્કી કર્યા હતા તોય એને 16 કલાક રમત રમી એક દિવસ માટે, બરાબર. પણ પછી તમારે હવે એના માટે એની સાથે ફરીથી કેવી રીતે ડિસ્કશન કરીને બિલકુલ. 14ના 13.5 13 12 એવી રીતે ધીરે ધીરે ધીમે ઘટશે, ધીમે ઓછું. પણ એકદમ તો નહીં જાય. પેલા વ્યસન જેવું છે, જે હા. વ્યક્તિ રોજ 10 મસાલા ખાતો હોય ખાતો હોય અને તમે એમ કહો કે કાલથી 0, તો એ થોડું નહીં થાય. અને આ વ્યસન જ અશક્ય છે. છે. Exactly. આનાથી શરીરમાં ડોપામાઇન થાય છે. તમારું બાળક પાસેથી તમે વસ્તુ લેશો પછી તમે એનો મિજાજ જાજો ફરક જોજો. છે જ નહીં. જાજો ફરક નથી. એનો મિજાજ તમે જોજો, આટલું નાનું બાળક કેવું મિજાજ કરે અને શરીરમાં કેવું કેવું થાય, રાઈટ. હમ. એટલે પણ એ તમારે બધી તૈયારી રાખવાની, ને જે મેં કીધું એમ પછી તમે બાળકને બીજી રીતે ખુશ રાખો. તમે એને આઈસ્ક્રીમ ખવડાવો, બરાબર, તમે એને સારા વ્યંજનો બગીચો ખવડાવો, લઈ જઈએ, બગીચો લઈ ફરવા લઈ જઈએ અને મનગમતું કામ કરાવીએ. બરાબર. એને મનગમતું. એટલે See, મનગમતું, આ એક બિલકુલ. વસ્તુ તમે ધ્યાન રાખો, તમારી મનગમતી વસ્તુની એને અહીંયા શું વાત ગમે નથી છે? થતી. એને. એને શું કારણ કે ખાવું આપણે એને ગમે છે. છોડાવવાનું છે. હા, આપણને તો એને ખબર જ છે. એક્ઝેક્ટલી. બિલકુલ. એટલે તમે આમાં એવું પાછું ઘણી વાર નક્કી, એવું થાય કે મહિલાને જે કામ ગમતું એ કરાવે. હા, પોતે નક્કી કરે કે મારા મારા બાળક, શોપિંગ કરતા યાર પણ એને નથી લેવા બૂટ. એક્ઝેક્ટલી. બિલકુલ. એટલે તમારે બેસીને બાળકનું લિસ્ટ બનાવવું પડે કે મારું જી. બાળક આટલી વસ્તુથી રાજી થાય છે, તો તમે એ વસ્તુઓ કરજો. બરાબર. મતલબ મોલમાં ઓફર આવી હોય બાળક માટે ના હોય, મહિલા માટે. મહિલા માટે હોય. અને એક સવાલ છે, ટેકની દુનિયાની સૌથી મોટી સમસ્યા હમ. સોશિયલ મીડિયા પ્રાઇવસી. હમ. આને તમે કઈ રીતે જોવો છો? સોશિયલ મીડિયા પ્રાઇવસી, એ સોશિયલ મીડિયા ગોપનીયતા છે ને, એ ખૂબ જ જવાબદારી ભરેલી વસ્તુ છે. હમ. આપણે બહુ, અને આ વસ્તુ આજના સમાજમાં નથી, આ વર્ષોથી છે. હમ. આપણે એને સમજીએ. બહુ સરસ ટોપિક છે, જી. ગોપનીયતા, બરાબર. હમ. આજના જમાનામાં અને પહેલાંના જમાનામાં પણ સમાજની અંદર ઉઠવા અને બેસવાના નિયમો છે Okay. અને હતા, હમ. જે આપણને બંધનો લાગે છે, બરાબર. જેમ કે વડીલની સામે આમ બોલાય, અમુક વસ્તુ ના બોલાય, બરાબર. તમારા પડોશીને તમારે અમુક વસ્તુ કહેવાય, અમુક વસ્તુ ના કહેવાય, હમ. બરાબર. તમે સ્ત્રી તરીકે અમુક વસ્તુ આપણે કરીએ, અમુક વસ્તુ આપણે ના કરીએ, બરાબર. વસ્તુ તમારા માટે પુરુષ તરીકે તમને આ શોભે, તમને આ વસ્તુ ના શોભે, બરાબર. આ આપણો એક સમાજ છે, એના માટે આ આપણી એક જવાબદારી છે. આપણે બધા ભાઈ બંધુઓ છે, દાખલા તરીકે આપ ગઢવી છો, જી. તો આપણો ગઢવી સમાજ છે, બિલકુલ. બરાબર. કોઈ બ્રાહ્મણ છે, એનો બ્રાહ્મણ સમાજ છે, એ આખો એક વર્ગ છે. એક વર્ગ છે, હમ. અને એ બધો સાથે ઊભો છે. હમ. આ રીતે સમાજની વ્યવસ્થા વર્ષોથી ચાલે છે. Okay. આ સમાજ વ્યવસ્થા ગ્લોબલ થઈ ગઈ છે સાયબરના જમાનામાં. Okay. દેટ મીન્સ કે તમે ગઢવી નહીં, કોઈ બ્રાહ્મણ નહીં, પણ તમે ફેસબુક સમાજના મેમ્બર છો, Okay, okay. તમે ઇન્સ્ટાગ્રામ સમાજના મેમ્બર છો,
તમે ટ્વિટર સમાજના કહી મેમ્બર શકાય કે છો ચોક્કસ એવું કહી પ્લેટફોર્મ. શકાય. એક પ્લેટફોર્મના તમે ઓકે ઓકે. મેમ્બર છો. હવે ત્યાં તમે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એનું તમને સભાનતા હોવી જોઈએ, જેને આપણે જવાબદારી કહીએ છીએ. જી. બરાબર. હવે ગોપનીયતા કેવી રીતે, તમે પ્રાઇવસીનો પ્રશ્ન જી. કર્યો છે. આપણા ઘરની દરેક વસ્તુ, હમ. દાખલા તરીકે આપણે ઘર કેમ બનાવીએ છીએ કે એ ઘરની અંદર આપણે એક કુટુંબ છીએ અને આપણા કુટુંબને લગતી વાતો આપણે એ 4 દીવારની અંદર સીમિત રાખીએ છીએ અને એના પછી તમારે નેબર સુધી જાય કે તમારે કઈ વસ્તુ તમારા નેબર સાથે શેર કરવાની છે બિલકુલ. અને કઈ વસ્તુ તમારે તમારા Okay. કુટુંબ સાથે શેર કરવાની છે. બરાબર. પડોશી સાથે બધી જ વસ્તુ શેર ના કરો જે તમે તમારા કુટુંબ સાથે કરતા હો. જી જી જી. અને એ જ રીતે તમે તમારા આખા સમુદાયમાં જે વસ્તુ શેર કરતા હોય એ તમે તમારા પડોશી કરતા, એ મોટું રેન્જ થઈ ગઈ તમારા માટે. એ બરાબર. ચોક્કસ મર્યાદા છે. એક મર્યાદા છે. બિલકુલ. અને એ મર્યાદાને જાળવવી એ એક જવાબદારી છે. ઓકે, બરાબર. ઓકે. તો તમે આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર બધાને એ રીતે કન્સિડર કરો, એ નજરે જુઓ કે તમે સાયબરના વર્લ્ડમાં ટ્રાન્સફર થયા છો, પણ તમારી જવાબદારીઓ તો એ જ છે. જી, બિલકુલ. એટલા માટે તમારા કુટુંબની જે અમુક વસ્તુઓ છે જે તમે બીજાને નથી જણાવવાના, તો એવી વસ્તુ તમારે એ પ્લેટફોર્મ પર નહીં મૂકવાની, કારણ કે તમે પછી બીજા બધાને જ જણાવી રહ્યા છો જે લોકો તમારા ફેસબુક અકાઉન્ટના ફ્રેન્ડ્સ છે. ઓકે ઓકે. તો તમે વિચાર કરો કે તમારે આ વસ્તુ એને કહેવી એ કેટલું વ્યાજબી છે. ઓકે. જેમ કે હું તમને ઉદાહરણ આપું હમ. અને આની નેગેટિવ ઇમ્પેક્ટ પણ શું છે એ પણ આપણે સમજીએ. જી, બિલકુલ. બરાબર. 2 વસ્તુ છે. એક તો ગોપનીયતામાં એવું છે કે તમને ખબર નથી કે તમારી ઇન્ફોર્મેશન કોને કોને મળી રહી છે. ઓકે. બરાબર. તમે એક વખત પ્લેટફોર્મ પર મૂકવા માંડ્યા એટલે પછી બધા જ જોવા માંડ્યા, એટલે તમે પછી એક ઓપન વ્યક્તિ થઈ ગયા છો. બરાબર. તમારા વિશે બધા જ લોકો જાણવા માંડ્યા છે. હવે ક્યારેક એનો ગેરઉપયોગ પણ થઈ શકે ને ક્યારેક એનો સદુપયોગ બી થઈ શકે. સદુપયોગ તો ઓછો થઈ શકે પણ લગભગ ગેરઉપયોગ વધારે થતો હોય. ડેટાનો દુરુપયોગ કે એને ખબર છે તમે કઈ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયા, તમે ક્યાં રહ્યા. ચોરીના તો કેટલા બધા બનાવો થાય છે. તમે લખો હું તો પૂના જવાની છું કે હું તો અત્યારે પૂનામાં બેઠી છું ઓકે. અને day 1 to go, day 2 અચ્છા, to go, ઓકે, ઓકે, day ઓકે, 3 to ઓકે. go. બરાબર. લોકેશનનું પોસ્ટિંગ. લોકેશનનું પોસ્ટિંગ એટલું નહીં, તમે ખાલી એમ લખ્યું કે હું પૂનામાં છું એટલે કોકને તો એટલે ખબર પડી એટલે કે કોઈને અત્યારે આ ઘર રીતે બંધ છે, અહીંયા હાજર નથી. હાજર Correct, નથી. ઓકે, ઓકે. બરાબર. તો આ લોકેશન સીધું શેરિંગ ચોરી થવાના પણ ચાન્સમાં પણ સાથે કનેક્ટેડ છે. કનેક્ટેડ છે. ઓકે, ઓકે. અને લોકેશન શેરિંગ પર બી આપણે આવીશું, જી, એનાય જી. પણ છે. પણ જી. આ તમે તમારી ઇન્ફોર્મેશન બીજાને આપો તમે આખા દુનિયાને કહી રહ્યા છો કે હું હાજર જ નથી ભાઈ, હું તો ગોવામાં છું. હા. ઓકે ઓકે. આ મેં નવું ઘર લીધું ફલાણી સોસાયટીમાં ઓકે. અને પછી આખા ઘરનું મેં સરસ ઇન્ટિરિયર કર્યું છે. હવે આ વિડીયો Okay. કેટલી બધી વખત રિપીટ કરીને ચોર મસ્ત પ્લાન બનાવી શકે કે એના ઘરમાં અહીંયાથી ઘૂસી શકાય, એને ત્યાં અહીંયા આગળ આ તિજોરી છે, કારણ કે અહીંયા આગળ બાથરૂમ છે, આખું ઘર બતાવી દીધું તમે છે. આખું ઘર બતાવી દીધું છે. અચ્છા, ઓકે. તો આવી બધી જે ઇન્ફોર્મેશન છે એ ચોરી થઈ શકે. તમે અહીંયા આગળથી આ યુનિવર્સિટીમાંથી આ રીતે આટલા માર્ક્સે ગ્રેજ્યુએટ થયા છો, બરાબર. તો તમારા જેવી જ પ્રોફાઇલ બીજી બનાવીને એવા પણ બનાવો થાય છે કે લોકો બેંકમાંથી લોન લે છે, ઓકે. લોકો મેડિકલ ઇન્સ્યોરન્સ તમારો વાપરી કાઢે છે તમારા નામે લઈને, અચ્છા. બરાબર. અને પછી એના બિલ તમારા નામે આવે છે. એટલે તમે એક જવાબદારી રાખો કે તમારે બહુ જ લિમિટેડ ઇન્ફોર્મેશન તમારી શેર કરવાની છે. જી, બિલકુલ. ઘરની અંદર બધું જ કરેલું બધાને જણાવવાની જરૂરત નથી. હમ. એ નંબર 1 ગોપનીયતાની જી, જી. બાબતે. બીજું છે કે સોશિયલ પ્રેશર વધી ગયું છે. કોકને 100 લાઈક મળે એક વસ્તુ બી પોસ્ટ કરે અને કોકને 25 લાઈક મળે અને જી. કોકને એક પણ લાઈક ના મળે. આ લાઈકની આ ગેમ એક- બહુ હમ. બહુ અઘરી છે ખરેખર. યસ. તો હવે તમારી એક જવાબદારી છે કે લાઈકની ગેમમાં તમારે નથી પડવાનું. જે લોકોને પૈસા બનાવવાના છે હમ, હમ. આમાંથી, એ લોકોએ આ લાઈકની ગેમ ઊભી કરેલી છે. તમે એને સમજો, તમે એના શિકાર ના થાવ. કારણ કે જેને લાઈક નથી મળતી એને ખબર નથી કે આ શું ચાલી રહ્યું છે, Okay. પણ એને માનસિક રીતે એક તણાવ પેદા થાય છે કે મને લોકો નથી પસંદ કરતા. એક્ઝેક્ટલી. કારણ કે તમે આ આ વસ્તુ ઇન્સ્ટાગ્રામનું જે સમજો. જે કહેવાય ને અલ્ગોરિધમ, એને સમજવાના ચક્કરમાં એ તમે કીધું એમ કે લાઈક ન મળતા, સામાન્ય માણસ હા, માટે એ લાઈક ન મળતા પછી ધડાધડ પોસ્ટ કરવું અને હા. ફેમ માટે મરવું. લાઈકની આખી ગેમ જેને ક્યાંથી ક્યાં લઈ જાય છે. એટલે point. તમારે એક જવાબદાર નાગરિક તરીકે ઊભા થઈને કહેવાનું છે કે તને ભલે લાઈક ના મળે પણ હું તારી સાથે છું.
તમે તમારા આજુબાજુના લોકોને અપ્રિશિએટ કરતા શીખો, અને જો તમારી આજુબાજુના લોકો તમને અપ્રિશિએટ ના થતા હોય તો તમે તમારી જાત માટે ઊભા થાઓ કે તમે મને અપ્રિશિએટ નથી કરતા તો પણ મને તો ખબર જ છે કે હું બરાબર છું. જાત ઉપર વિશ્વાસ રાખો. બિલકુલ. અને લોકોની લાઇકની ગેમમાં પડશો નહીં. સોશિયલ મીડિયામાં લાઇકિંગનું જે ગેમ છે એ બહુ જ ખતરનાક છે આજના જમાનામાં. કોક સારી દેખાતી છોકરી હોય એને 500 લાઇક મળે અને જે સારી ના દેખાતી હોય એને ઓછા લાઇક મળે તો એને કેટલું ખરાબ લાગે. તો તમે એ વિચારો છો? તમે એવું નથી વિચારતા. તમે રેન્ડમ લાઇક મારો છો, એનાથી કોકને માનસિક રીતે અસર પડી રહી છે અને એ આજના સમાજની એક કરુણતા થવા માંડી છે કે બધાને ખબર પડવા માંડી છે. વરવી માનસિકતા છે. કારણ કે આજથી વર્ષો પહેલા ટીવીની એડમાં થતું, બ્યુટી ક્રીમની એડમાં તમે જો જે રૂપાળી દીકરી હોય એના તરત લગ્ન થઈ જાય, એને લોકો એપ્રોચ કરે, જે પેલી બિચારી શ્યામ દેખાતી હોય એને એડમાં બતાવે કે એને કોઈ વાત નથી કરતું, પછી ક્રીમ લગાવે છે એટલે ઓહો માર્કેટમાં મેડમ આવી જાય છે. એટલે સેમ હવે આ લાઇક ગેમ મીડિયાની લાઇકિંગ ગેમ જેને લાઇક વધારે મળી રહી છે એ સારું ફીલ કરે છે અને એ લોકોને તો એક્ચ્યુઅલી પૈસા મળી રહ્યા છે જો પબ્લિક ફિગર હોય તો. અને આપણા જેવા સામાન્ય માણસો હોય તો એમ લાગે કે એ બહુ પ્રસિદ્ધ છે, પણ એને પ્રસિદ્ધ આપનાર કોણ છે? આપણે જ લોકો છીએ. સમાજ જ આપી છે ને. હા, એટલે સમાજમાં જવાબદારીથી ઊભા થાવ અને આવી વસ્તુને પ્રમોટ ના કરો. અને જેને સપોઝ કે એવું હોય તો તમે એને અપ્રોચ કરો, તમે સામેથી એને જાઓ અને તમે એને દર્શાવો કે તમે વ્યક્તિ તરીકે મારા માટે કેટલા ઉપયોગી છો. એટલે સોશિયલ મીડિયાના માધ્યમમાં જ્યારે આપણે બધા આ સોશિયલ કમ્યુનિટીમાં એકબીજા સાથે સંકળાયેલા છે ત્યારે આ એક બીજી જવાબદારી પણ છે કે જ્યારે આપણે એકબીજાને સન્માન કરીએ અને એકબીજાને રિસ્પેક્ટ આપીએ, કારણ કે આપણે એક પબ્લિક પ્લેટફોર્મ પર આવીને ઊભા છીએ. તો સોશિયલ ગોપનીયતામાં આ વસ્તુઓ છે જેનું આપણે ધ્યાન રાખવાનું હોય છે. જી. અને એક સવાલ છે, આજના સાયબર ક્રાઇમના સમયમાં પાસવર્ડ શું છે અને કેવી રીતે એનું ધ્યાન રાખી શકાય? શું વિચાર છે આપનો? હવે પાસવર્ડને આપણે બહુ જ સામાન્ય વસ્તુમાં કહીએ તો પાસવર્ડ વર્ષોથી છે. ખરેખર? હા, બહુ જૂના જમાનાથી પણ પાસવર્ડ છે. કેવી રીતે? હા, તો બહુ તમે મજાની વાત કરી. તમે કોઈ પણ વસ્તુને બીજાનાથી પ્રોટેક્ટ કરવાની છે, સુરક્ષિત કરવા માટે, સુરક્ષિત સંતાડવી નથી આપણે, પણ સુરક્ષિત રાખવા માટે આપણે તાળા બનાવતા. તાળાથી સુરક્ષિત થાય. બિલકુલ. અને તાળું ખોલવા માટે શું જોઈએ? ચાવી જોઈએ. તો ચાવી તમારો પાસવર્ડ છે. ઓકે, બરાબર. નાઈસ. હવે કેવું થઈ રહ્યું છે કે આપણે ફિઝિકલી એ તાળું જોતા નથી ને ફિઝિકલી એ ચાવી જોતા નથી. બરાબર. એટલે આપણને ખ્યાલ નથી આવતો કે આ તાળાને કૂચીની ગેમ છે. આપણને ચાવી બહુ ખબર છે કે આ ચાવી મારે બહુ સાચવીને રાખવાની છે. સ્ત્રીઓ કેવી આમ સરસ મજાનો જુડો લગાવીને પહેરે ને ફરે. ચોર આવે તો એ ચાવી ના આપે. બેંકના લોકરમાં પણ કેવું બીજે ક્યાંય મૂકવાની, એને ખ્યાલ આવવો જોઈએ કે ચાવી મારી પાસે છે, મારી પાસે રાખવાની છે. આ બહુ જ અગત્યની વસ્તુ છે. એ કારણ કે લોકરમાં એના ઇમ્પોર્ટન્ટ ડેટા પડ્યા છે. હા, બરાબર. તો પાસવર્ડ વર્ષોથી છે આપણી પાસે. આ પાસવર્ડ તમારે આની અંદર નાખવાનો છે એટલે તમે સમજતા નથી કે આ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. પ્રકાર અલગ હતા, રૂપ અલગ હતા. રૂપ અલગ હતું, વસ્તુ તો એક જ છે. હજુ આજની તારીખમાં પણ હું તમને એ જ કહું છું કે આ જે સાયબરની આખી જે કમ્યુનિટી છે કે જે આખો આ સમાજ સાયબરનો ઊભો થયો છે, વર્ષોથી આપણા સમાજનો પ્રથા છે પણ એની ટાઈપ બદલાઈ ગઈ છે. એને કેવી રીતે એક્સેસ કરવો એની પદ્ધતિ બદલાઈ ગઈ છે, પણ વસ્તુઓ તો સેમ જ છે. તમારે જે મર્યાદા તમારે રાખવાની છે, જે નિયમો રાખવાના છે, જે જવાબદારી રાખવાની છે એ સેમ જ રહે છે. તમે એનાથી અળગા નથી થયા, પણ તમે એને જે રીતે ઉપયોગ કરો છો એ પદ્ધતિ બદલાઈ છે, જે અત્યારે ડિજિટલ છે. જી બિલકુલ. એટલે કે ઓનલાઈન. જી બિલકુલ. અને એક સવાલ, તમે જોઈ રહ્યા છો ટીવી મીડિયાનું માધ્યમ હોય, યુટ્યુબ હોય કે પછી આપણે વાત કરીએ ને કે આપણા ઘરે જો અખબાર આવે છે એમાં પણ આ 3 પ્લેટફોર્મ એવા છે કે જ્યાં તમને સાયબર બુલિંગ આ શબ્દ અવારનવાર આપણને વાંચવા મળે છે, આપણને સાંભળવા મળે છે. આનો ખરો અર્થ શું થાય? સાયબર બુલિંગ શું છે? ઓકે, આપણે સાયબર બુલિંગ પર જઈને પહેલા આપણે પાસવર્ડનું થોડુંક કવર કરીએ વધારે. બિલકુલ. કારણ કે મારે થોડીક વસ્તુ કહેવી છે. જી બિલકુલ. પાસવર્ડમાં બી ઘણા બધા ચેન્જીસ ને બધું આવ્યું છે અને ઘણી બધી તકેદારીઓ રાખવાની હોય છે. બિલકુલ. તો આપણે હવે સમજ્યા કે પાસવર્ડ એ બેઝિકલી તમારા તાળાની ચાવી છે. તમે જે કોઈ પણ વસ્તુ, તમારો ફોન માટે પાસવર્ડ રાખ્યો છે તો ફોનની અંદર જે પણ ડેટા છે એની એ ચાવી છે પાસવર્ડ. બરાબર. તમારા બેંકનું અકાઉન્ટ છે એની જે પિન છે એ તમારો પાસવર્ડ છે. બરાબર. તો એ બી તમારા તાળાની એક ચાવી જ થઈ. બરાબર.
તો આ પાસવર્ડ છે એની સૌથી પહેલી વસ્તુ કે તમારે આ પાસવર્ડ કોઈને પણ સાથે શેર ના કરવો જોઈએ. જેમ કે તમે તમારી ચાવી ઘરની કોઈને ના આપો, બરાબર, એવી રીતે તમારે તમારા પાસવર્ડ કદી કોઈને આપવા ના જોઈએ. મેં એવું ઘણી બધી વખત જોયું કે મોટી ઉંમરના લોકો એમ કે અરે તું તો ઘરનો છે લે નાખ ચલ પાસવર્ડ કહું હું તને, બરાબર, એવું નથી. આમાં બે જણના, હા, આમાં બંને જણની જવાબદારી છે. જેને મોટા લોકો વડીલો ઓફર કરે છે કે લે મારો પાસવર્ડ લઈ લે, એની જવાબદારી છે કે એ ના પાડે કે કાકા નહીં કે પપ્પા નહીં, આ પાસવર્ડ તમારો છે, આ ચાવી તમારી છે અને તમારે જ નાખવાની છે, મારે જરૂરી હું નહીં લઉં. એ તમારી નૈતિક જવાબદારી છે. અને જે કાકા તમને આપવા માંગે છે, જે વડીલ તમને આપવા માંગે છે, એને સમજાવવાની જરૂર છે કે સમય બદલાઈ ગયો છે અને સમય પ્રમાણે જે નાણાંનો વિનિમય છે કે ડેટાનો વિનિમય છે કે જે પણ આપ લે કરવાનો વિનિમય કરવાની જે પદ્ધતિ છે એના નિયમો બદલાઈ ગયા છે. આ પાસવર્ડ તમારો છે અને તમારે તમારા પૂરતો સીમિત રાખવાનો છે. તમારે તમે જો શેર કરતા થશો તો બીજાને પણ થાય કે જો આ એના પર કોઈના પર વિશ્વાસ નથી કરતો, તમે બહુ સારા થવા માટે થઈ અને તમે બીજાને પાસવર્ડ આપો છો કે જો હું તારા પર કેટલો વિશ્વાસ કરું છું, પણ સમય વિશ્વાસ નો નથી રહ્યો. સી, માણસ તો કોઈ ખરાબ નથી, સમય અને સંજોગ માણસ પાસે એવું કરાવે છે કે જે તમને અનુકૂળ નથી. તમે આજે પાસવર્ડ આપ્યો છે, માણસ સારો છે, એની પરિસ્થિતિ સારી છે એટલે એનો દુરુપયોગ નહીં કરે, પણ કાલે સમય બદલાશે ને એ માણસને જરૂર પડશે તો તમારા પાસવર્ડનો દુરુપયોગ થવાનો છે. સાથે સાથે તમે બીજાને પાસવર્ડ આપીને બીજાને પ્રેરિત કરો છો કે તું પણ પાસવર્ડ શેર કર, કેમ હું વિશ્વાસ કરું છું તો તું પણ બીજાનો વિશ્વાસ કર. એટલે એનો મતલબ એ કે તમારો પાસવર્ડ છે એ તમે તમારા પૂરતો રાખો, બીજા કોઈને શેર કરીને સારા થવાની જરૂર નથી, કારણ કે સમય છે જે માણસને સારો કે ખરાબ કરે છે. એટલે આજે તમે પાસવર્ડ આપ્યો એનો મતલબ એવો નહીં કે કાલે પણ એનો દુરુપયોગ નહીં થાય. આજે એ માણસ સારો છે તમારા માટે, કાલે માણસ ખરાબ. પરિસ્થિતિનું સર્જન ક્યારે ખરાબ થાય અને વ્યક્તિ ક્યારે ખરાબ થાય એની કોઈ ગેરંટી. વ્યક્તિ એ સમય પ્રમાણે એનો પ્રતિસાદ હોય છે, બરાબર. આપણે કોઈ માણસને ખરાબ નથી કહેતા, પણ સમય ખરાબ હોય છે એનો એ વખતનો. એટલે એ એક વસ્તુ કે પાસવર્ડ આપણે કોઈને આપવાનો નહીં. હવે બીજી વસ્તુ કે તમારી ચાવી કેટલી જોરદાર હોવી જોઈએ, તમારો પાસવર્ડ કેટલો જોરદાર હોવો જોઈએ, કારણ કે આજે એટલા બધા સાધનો ને સોફ્ટવેર અવેલેબલ છે કે તમારો પાસવર્ડ બહુ ઝડપથી ક્રેક થઈ જતો હોય છે, બરાબર. એટલે પાસવર્ડ તમારે બને ત્યાં સુધી મિનિમમ 8 થી 12 કેરેક્ટરનો મૂળાક્ષરનો રાખવો જોઈએ. ઓકે, તમારે 5 કે 6 મૂળાક્ષરનો પાસવર્ડ બને ત્યાં સુધી ના રાખવો જોઈએ. હવે આટલું બધું યાદ કોણ રાખે, બરાબર. એટલે એના માટેની પાછો એ જે પાસવર્ડ તમે બનાવો એની અંદર એક કેપિટલ લેટર હોવો જોઈએ તો તમારો પાસવર્ડ સ્ટ્રોંગ બને, બરાબર. બીજું એની અંદર એક નંબર હોવો જોઈએ, એ તમારા પાસવર્ડને સ્ટ્રોંગ બનાવે. અને એક સ્પેશિયલ કેરેક્ટર જેમ કે ક્વેશ્ચન માર્ક છે, પેલો પ્રશ્નાર્થ ચિહ્ન જેને આપણે કહીએ, કે કોઈ પણ $, સાઇન, કોઈ એરો, બરાબર, એ બધા સ્પેશિયલ કેરેક્ટર કહેવાય. તો એ એક હોવો જોઈએ. આના કોમ્બિનેશનથી બનેલો પાસવર્ડ તોડતા લગભગ 6 થી 7 વર્ષ થાય કોઈ પણ સોફ્ટવેરને પણ, કે એનાથી વધારે પણ ઓછું નહીં એમ. એટલે એ જલ્દી નથી થતો, બરાબર. હવે એક કેપિટલ લેટર, પછી એક સ્પેશિયલ કેરેક્ટર, પછી એક નંબર, આટલા બધાનો પાસવર્ડ પાછો યાદ આપણે રાખવાનો. અને આવી રીતે તો 5 થી 6 જગ્યા હોય જ્યાં પાસવર્ડ નાખવાના થાય, પ્લેટફોર્મ તો હોય નહીં, બરાબર. તો એના માટેની ગાઈડલાઈન એવી છે કે તમે કોઈ વાક્ય બનાવો અને એ વાક્યને તમારો પાસવર્ડ બનાવો, જેથી કરીને તમે આ બધી વસ્તુનું કોમ્બિનેશન કરીને લાંબો પાસવર્ડ બનાવી શકો. જેમ કે તું કેમ છે, તો તું ને તમે 2 નંબર તરીકે કરો, કેમ છે નો છે પણ તમે નંબર તરીકે કરી શકો 6 કરીને, અને ક્વેશ્ચન માર્ક છે તો એને પ્રશ્નાર્થ ચિહ્ન કરી દો. પછી એક કેપિટલ લેટર એમાંથી લઈ લો, પહેલો શબ્દ વાક્યનો કેપિટલ હોય તમારો, બરાબર. ચલ રમવા જઈએ, જેક એન્ડ જીલ વેન્ટ અપ ધ હિલ, રાઈટ. તમને જે બી અમે ચાંદો સૂરજ રમતા હતા, તું મારો ભાઈ, કોઈ પણ શબ્દ વાક્ય તમે એવું વાક્ય જે તમારા મગજમાં રહે, કેચ થઈ જાય અને તમને સરસ પાસવર્ડ બનાવવામાં મદદરૂપ થાય. તો તમે આવા પાસવર્ડ બનાવો તો એ તમારા માટે સારા છે. જી. તો જે આપણે વાત જે આની પહેલા જે મેં આપણે સવાલ પૂછ્યો હતો એ કન્ટિન્યુ કરીએ. સાયબર બુલિંગ, એની શું વ્યાખ્યા કરો છો? બુલિંગ એટલે ગુંડાગર્દી. ખરેખર બુલિંગ એટલે ગુંડાગર્દી. હવે ગુંડાગર્દી કોને કહેવાય કે તમે કોઈને ગુંડો કેમ કહો, કે આ ગુંડાગર્દી છે તમને એવું કેમ લાગે?
તમારે કોઈ વસ્તુ નથી કરવી અને તમને એ વસ્તુ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, જે વસ્તુ તમારી ઈચ્છા વિરુદ્ધ થઈ રહી છે, એ તમારા માટે ગુંડાગર્દી. બરાબર? એની જે સિવિયરિટી હોય એ પ્લસ માઇનસ હોઈ શકે, વધારે કે ઓછી ગુંડાગર્દીની. બરાબર? પણ એ ગુંડાગર્દી જ કહેવાય. બરાબર? હું આજે તમને અનુકૂળ થઉં તો આપણે સરસ વાત છે, હું તમને અનુકૂળ ના થઉં એ પણ ઓકે વાત છે, પણ આપણે બંને અનુકૂળ ના થઈને હું તમને દબાણ કરું તો એ તમારા માટે ગુંડાગર્દી. બરાબર? હવે ફિઝિકલી તો તમને કોઈ મારે કરે તો તમને ખબર પડે કે આ ગુંડાગર્દી થઈ, અસોલ્ટ કરે છે તો ખ્યાલ આવી જાય. બરાબર? પણ બીજી કોઈ રીતે તમારી સાથે ગુંડાગર્દી થઈ રહી છે કે નહીં, આજના સમાજમાં તો ઘણીવાર બાળકોને ને સ્ત્રીઓને, મોટાભાગે કદાચ પુરુષો થોડુંક લઈ લેતા હોય છે, ખબર પડતી હોય છે, પણ એ લોકોને તો ઘણીવાર લાગતું પણ નથી હોતું કે એમની સાથે ગુંડાગર્દી થઈ રહી છે. બરાબર? તો ગુંડાગર્દીના સોશિયલ મીડિયા ઉપર એક્ઝામ્પલ શું આપી શકાય? દાખલા તરીકે તમારો કોઈ આપત્તિજનક ફોટો કોઈએ સોશિયલ મીડિયા પર નાખી દીધો, તમારો કોઈ વિડીયો નાખી દીધો એવો પ્રાઇવેટ મોમેન્ટનો, કે જેને કે તમે કોઈ ના માટે ખરાબ બોલી રહ્યા છો એવો વિડીયો પણ નાખે, કે જે તમારી પોતાની પ્રતિષ્ઠાને હાનિ કરે છે, તમારા સન્માનને, આત્મસન્માનને એ ઠેસ પહોંચાડે છે. એ વ્યક્તિ તમારા માટે એવું કશુંક લખે છે કે જે 50 માણસ વાંચે છે, જે તમને અનુકૂળ નથી. બરાબર? તમારા જાહેર જીવન ઉપર અસર થાય છે. બરાબર? ઘણીવાર લોકો સુસાઇડ પણ કરતા હોય છે. જો તમે કોઈ પણ, તમે કેવી રીતે એને જાણી શકો કે આ તમારા માટે ગુંડાગર્દી છે? કોઈ પણ વસ્તુ વાંચ્યા પછી કે જોયા પછી એ વસ્તુ તમારા મગજ ઉપર હાવી થઈ જાય અને તમારા મગજમાંથી નીકળે નહીં, તો તમે સમજો કે આ તમારા માટે બરાબર નથી. બરાબર? તમને ભૂખ ના લાગે, તમને ઊંઘ ના આવે, એવી બધી પણ જો સાઇન ચાલુ થાય તો તમારે સમજવું કે તમારી સાથે સાયબર બુલિંગ એટલે કે ગુંડાગર્દી થઈ રહી છે. એટલે આ એક જાણવાની, સૌથી પહેલા તો તમારે આઈડેન્ટિફાઈ કરવું પડે કે હું બરાબર નથી. બરાબર? હવે તમે નક્કી કર્યું કે આ વસ્તુ મારા સાથે નથી બરાબર, તો આને મારે ટેકલ કેવી રીતે કરવાનું? બરાબર? તો સૌથી પહેલા તો તમારે જે વ્યક્તિ તમારી સાથે ગુંડાગર્દી કરતી હોય એને જ પહેલી રિક્વેસ્ટ કરવી જોઈએ કે તું આવું ના કર. સપોઝ કે તમારો વિડીયો નાખ્યો છે, અને એક વસ્તુ ખાસ કરીને છોકરીઓ અને બધા જ યાદ રાખો, કોઈ પણ વિડીયો તમારો આપત્તિજનક ચડ્યો છે એને ઉતારી શકાય છે ને કમ્પ્લીટલી ડિલીટ કરી શકાય છે, અને એ વ્યક્તિને પણ પકડી શકાય છે. ઓકે? તો એવું ક્યારેય ના સમજવું કે આ એક વખત ચડી ગયું એટલે હવે આ ક્યારેય ડિલીટ નહીં થાય. બરાબર? એ વ્યક્તિને તમે રિક્વેસ્ટ કરો કે આ તે જે લખ્યું એ મને અનુકૂળ નથી ને તમે ના કરો. તમે એને 1 થી 2 વાર 3 વાર રિક્વેસ્ટ કરી અને આ મામલો પતાવવાનો પ્રયત્ન કરી શકો. જો સામેવાળો મજાકમાં જ કરતો હોય કે એનું ઇન્ટેન્શન ના હોય તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. પણ સપોઝ કે એનાથી પણ તમારો પ્રોબ્લેમ સોલ્વ નથી થતો, તો તમે જેની સાથે કમ્ફર્ટેબલ છો એવા કોઈ વડીલને, મિત્રને તમારે આ વાત કરવી જોઈએ અને એને ઇન્વોલ્વ કરવો જોઈએ, કે જેથી કરીને તમારા બે વચ્ચે સમાધાન કરાવીને કોઈ બીજો તમારો રસ્તો નીકળી શકે. અને આ બધું કર્યા પછી પણ સપોઝ કે તમારા પ્રોબ્લેમનું નિરાકરણ નથી થઈ રહ્યું, તો તમારે સાયબર સેલમાં જઈને એની ફરિયાદ કરવાની રહે છે. દરેક પોલીસ સ્ટેશનમાં, દરેક શહેરના દરેક પોલીસ સ્ટેશનની અંદર એક સાયબર સેલ બનાવવામાં આવ્યું છે, જેમાં તમે આ ટાઈપની કમ્પ્લેન છે એ રજીસ્ટર કરી શકો છો. એક આખો વિભાગ કામ કરે છે. સરકાર ખૂબ જ સરસ કામ કરી રહી છે. તો તમે એની વેબસાઇટ પણ છે, જ્યાં તમે cybercrime.gov.in or cybercrime.in અને સાયબર સ્વચ્છતા કેન્દ્ર.gov.in કરીને સાઇટ્સ છે, એના ઉપર પણ તમે કમ્પ્લેન કરી શકો. સ્પેશિયલી તમારી સાથે કોઈ ફાઇનાન્શિયલ ફ્રોડ થયો હોય તો 24 કલાકની અંદર જો તમે આ જગ્યાએ જઈને કમ્પ્લેન કરતા હો છો તો તમારા પૈસા પાછા આવવાની વધી જતી હોય છે સંભાવનાઓ. 1930 નંબર છે, ઘણો બિઝી આવે છે, પણ આખા દેશ માટે આ એક નેશનલ નંબર છે. 1930 યાદ રાખો, હંમેશા હાથમાં રાખો, પ્રયત્ન કર્યા કરો, એ લોકો ફોન ઉપાડે છે અને તમને મદદ કરે છે. તો તમે સાયબર સેલ તમને વધારે સારું એટલા માટે પડે કે પોલીસ સ્ટેશન દરેક શહેરમાં હોય છે. સપોઝ કે તમારી જગ્યા નાની છે ને ત્યાં સાયબર સેલ નથી, તો થોડા મોટી જગ્યાએના પોલીસ સ્ટેશનમાં પણ તમને સાયબર સેલ મળી જાય, જ્યાં જઈને તમે એની ફરિયાદ કરી શકતા હો છો. એટલે સાયબર માટેની જે ગુંડાગર્દી છે એમાં બીજી જવાબદારી, હવે જવાબદારીની વાત કરીએ. આ તો તમે શિકાર કેવી રીતે થયા, તમે શિકારીની વાત કરી. બરાબર? એક જવાબદારી થાય છે કે કોઈ સાયબર બુલિંગનો શિકાર થાય તો તમે હાથ ઊંચો કરીને એના મિત્ર થાવ, તમે
એક જવાબદારીપૂર્વક વર્તન કરો કે તારી સાથે ખરાબ થયું છે અને અમે તારી સાથે છીએ. તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સપોર્ટ બતાવી શકો, એના ઘરે જઈને એને ફોન કરીને, પણ આવી વ્યક્તિઓ જે સાયબરના બુલિંગનો શિકાર થતી હોય છે એ માનસિક રીતે, ઘણીવાર શારીરિક રીતે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી હોય છે. તો તમે જવાબદારીપૂર્વક વર્તન કરો, તમે એમને સપોર્ટ કરો. આપણે બધા જ પહેલેથી આ શોની શરૂઆતથી વાત કરીએ છીએ કે આપણે બધા જ સાયબર સમુદાયના સભ્ય છીએ. દેટ મીન્સ આપણે એક સમાજ છીએ સાયબરનો. તો કોઈને સાયબરથી તકલીફ પડી તો તમે એની બાજુમાં જઈને ઊભા રહો. એક નૈતિક ફરજ, હા, જે નથી જોવા મળતો. લોકો શું કરે છે કે એનાથી દૂર ભાગે, મજા પણ લેતા હોય છે, અને એ પાછા એનું શેર કરતા હોય છે, કન્ટેન્ટ શેર કરતા હોય કે જો આની સાથે આવું થયું. રાઈટ, એક્ઝેક્ટલી. પણ તમે ઊભા થઈને કરો, તમે એ વસ્તુને દાબી કેમ નથી દેતા? કારણ કે તમારી પાસે એવું કોઈ કન્ટેન્ટ પહોંચે છે તો તમે આગળ ફોરવર્ડ જ ન કરો. તેથી એક વ્યક્તિ ત્યાં એને સ્ટોપ કરી દેશે, અને એ જવાબદારી છે. બિલકુલ. એ રીતે તમે તમારો સપોર્ટ શો કરી રહ્યા છો, તમે દર્શાવી રહ્યા છો કે હું ખોટી વસ્તુ સમાજમાં સપોર્ટ નથી કરતી, અને એ તમારી જવાબદારી છે આ સાયબરના ભાગરૂપેની. અને એ મોટાભાગના લોકો નથી સમજતા. આવી રીતે મજાક ઉડાવે, આ તેની સાથે બોલવાનું બંધ કરી દે. શરમજનક પરિસ્થિતિ તો ચલો એક માણસે તો કરી જ છે, પણ 500 માણસ એને 500 ગણું સ્વરૂપ આપતા હોય છે. એ ઘટાડવાની જરૂરત છે આજના સમાજને. આપણે બતાવવાની જરૂર છે કે સંસ્કારની દ્રષ્ટિએ આપણે હજુ પણ એટલા જ મહાન છે. ટેકનોલોજીના ઉપયોગથી આપણે વધારે મહાન અને વધારે એડવાન્સ થયા છે, આપણે બદતર માણસો નથી થયા. બરાબર? એટલે સાયબર ગુંડાગર્દી એ ઘણો અગત્યનો વિષય છે, ઘણો સામાજિક વિષય છે, અને નાગરિકતાની દ્રષ્ટિએ આપણે બધાએ સૌથી બેસ્ટ બિહેવ કરવાનું છે. તમારી સજાગતા, તમારું મગજ વાપરો અને સજાગ થઈ અને જે આનો શિકાર થયા છે એને મદદ કરો. જી બિલકુલ. તો મિત્રો, સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઇમ વિશે ચોક્કસથી આગળ આજે આપણે વધારે વાત કરવાની છે. અર્ચા કોઠારી આપણી સાથે પાર્ટ 2 માં પણ જોડાશે, અને એ સિવાય પણ જે બીજા ઘણા બધા મુદ્દાઓ છે જેના વિશે આપણે એમની સાથે વાત કરીશું.